ઓકે, તો જો આજે આપણું પહેલું ચેપ્ટર છે પ્રક્રિયાના હિસાબો, બરાબર. તો આપણે આજે આમાં શું શીખવાના છીએ પ્રક્રિયાના હિસાબોમાં. તો પ્રક્રિયાના હિસાબોમાં આપણે પ્રક્રિયા પડતર પદ્ધતિ વિશે માહિતી લેવાની છે. અને પ્રક્રિયા પડતર પદ્ધતિ છે એ પડતર ગણવાની એક પદ્ધતિ છે, બરાબર છે. જુદા જુદા ઉદ્યોગો માટે સામાન્ય સંજોગોમાં જુદી જુદી પડતર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, બરાબર. પણ આપણે આમાં એ શીખવાનું છે કે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ કયા પ્રકારના ઉદ્યોગોમાં કરી શકાય અને દરેક પ્રક્રિયાની પડતર કેવી રીતે શોધી શકાય. એટલે આપણે એ અહીંયા શીખવાનું છે કે કઈ ઇન્ડસ્ટ્રી આ પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે, બરાબર. તો આપણે એને બે પોઈન્ટમાં સમજીએ. એક તો તમે એસવાયમાં એક શીખીને આવ્યા છો એકમ પડતર પદ્ધતિ, બરાબર ને. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કાચો માલ આપણે ઉત્પાદનમાં મૂક્યા પછી સળંગ ઉત્પાદન થઈ છેવટે તૈયાર એકમ મળે એવા ઉદ્યોગોમાં એકમ પડતર પદ્ધતિ દ્વારા પડતર નક્કી કરવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે જ્યારે કાચો માલ ઇનપુટ કરીએ આપણે કોઈ ઉત્પાદન માટે અને પછી સીધો તૈયાર માલ મળે, વચ્ચે શું થાય છે આપણને ખબર પડતી નથી, બરાબર. તો એવા સંજોગોમાં પ્રક્રિયા પડતર પદ્ધતિ વાપરી શકાય નહીં પડતર શોધવા માટે. તો પ્રક્રિયા પડતર પદ્ધતિ ક્યારે વાપરી શકાય? તો કે જે ઉદ્યોગોમાં ઉત્પાદનની પ્રક્રિયાને જુદા જુદા તબક્કામાં વહેંચી શકાતી હોય તે સમયે પડતર ગણવા માટે જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના છીએ એને પ્રક્રિયા પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા આપણે દરેક પ્રક્રિયાની પડતર જુદી જુદી નક્કી કરી શકીએ છીએ. તો પ્રક્રિયા પડતર પદ્ધતિ કયા ઉદ્યોગોમાં વપરાય? જો આપણે પહેલા જ લખ્યું કે આપણે અહીંયા શું શીખવાનું છે કે ભાઈ આ પડતર પદ્ધતિ કયા ઉદ્યોગોમાં વપરાય. તો પ્રક્રિયા પડતર પદ્ધતિ કાપડ ઉદ્યોગમાં વપરાય. જો કાપડ ઉદ્યોગમાં આપણે જાણીએ છીએ કે ભાઈ બધી એની જુદી જુદી પ્રક્રિયાઓ હોય છે, બરાબર ને. કાપડની મિલ હોય તો એમાં સ્પિનિંગ વિભાગ હોય, બરાબર, પછી વીવિંગ વિભાગ હોય, પછી ફિનિશિંગ વિભાગ હોય, બરાબર ને. તો આ રીતે જ્યાં જુદા જુદા તબક્કા હોય, ધારો કે ખાંડ ઉદ્યોગ છે, ઓઇલ ઉદ્યોગ છે. ઓઇલમાં પણ આપણે જાણીએ કે ભાઈ શુદ્ધિકરણની પ્રક્રિયા હોય, ફિનિશિંગની પ્રક્રિયા હોય, બરાબર. પહેલા અશુદ્ધ તેલ નીકળે, આવશે એવો દાખલો પણ આગળ આવશે એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. કાગળ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, આ બધામાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પડતર શોધવા માટે, બરાબર. તો પ્રક્રિયા પડતર પદ્ધતિ એકચ્યુઅલી પડતર શોધવાની એક પદ્ધતિ છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય, બરાબર. ઓકે, એક એક્ઝામ્પલ આપણે પહેલું લીધું છે જેમાં જો આપણે બતાવ્યું કાચો માલ છે એક પ્રક્રિયામાં જાય છે અને એ જે કાચો માલ છે એ સીધો તૈયાર થઈને નીકળે છે અને એની પડતર કેટલી છે? 10 રૂપિયા છે, બરાબર. જો અહીંયા પડતર 10 રૂપિયા છે, બરાબર. તો અહીંયા તમને કાચો માલ પ્રક્રિયામાં નાખ્યા પછી સીધો જ તૈયાર માલ મળે છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. એકમ પડતર પદ્ધતિ ધ્યાનમાં લેવી જોઈએ. પણ જો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં કાચો માલ છે એ પહેલા પ્રક્રિયા એકમાં જાય છે. આપણે ભાગ પાડી દીધા, જેમ આપણા કાપડ ઉદ્યોગની વાત કરી કે ભાઈ ચલો પ્રક્રિયા 1 એટલે સમજો કે સ્પિનિંગ વિભાગ, બરાબર છે. પ્રક્રિયા 2 એટલે વીવિંગ વિભાગ, પ્રક્રિયા 3 એટલે ફિનિશિંગ વિભાગ, બરાબર. એમ આપણે કાચો માલ છે એને પ્રક્રિયા 1માં નાખીએ, પછી એ માલ તૈયાર થઈ જાય, પ્રક્રિયા 1 એની પૂરી થઈ જાય એટલે એ જ માલ પ્રક્રિયા 2માં જાય, પછી એની ઉપર પ્રક્રિયા થાય અને પછી એ જ માલ પ્રક્રિયા 3માં જાય અને 3માં તમને તૈયાર માલ મળે. એની પણ પડતર 10 રૂપિયા છે. હવે આપણે થોડુંક બાયફર્ગેશન જોઈ લઈએ કે ભાઈ સમજો કાચો માલ 4 રૂપિયાનો છે, એમ અહીંયા પણ 4 રૂપિયાનો જ છે ઉપર બી. એનો અર્થ કે અહીંયા 6 રૂપિયા પ્રક્રિયાનો ખર્ચ થયો વચ્ચે, બરાબર. એમ અહીંયા પણ પ્રક્રિયા 1માં 2 રૂપિયા, પ્રક્રિયા 2માં 3 રૂપિયા, પ્રક્રિયા 1માં 1 રૂપિયો થયો. એ રીતે 10 રૂપિયા ખર્ચ થયો છે. હવે આ બે વસ્તુ જોઈ આપણને શું ખ્યાલ આવે? તો આપણને એવો ખ્યાલ આવે કે પહેલા ઉદાહરણમાં વચ્ચે જે 6 રૂપિયા ખર્ચ થાય છે એ ખબર નથી પડતી ક્યાં થાય છે અને આપણને એમ થાય કે લાય મારે પડતર ઘટાડવા માટે ટ્રાય કરવો છે, તો આપણે એમાં કંઈ કરી શકતા નથી. પણ બીજી પ્રક્રિયામાં આપણે જોઈએ તો કે જુઓ પ્રક્રિયા 1માં 2 રૂપિયા છે, બીજીમાં 3 રૂપિયા ખર્ચ છે, ત્રીજીમાં 1 રૂપિયો છે. તો આપણને એવું લાગે કે અહીંયા પ્રક્રિયા 2માં કદાચ વધારે ખર્ચો થાય છે, તો આપણે
પર્ટિક્યુલર પાર્ટમાં ફોકસ કરી પડતર ઘટાડવાનો પ્રયત્ન કરી શકીએ. આ પ્રક્રિયા પડતરનો ફાયદો છે કે ભાઈ આપણને જો પડતર ઘટાડવી હોય તો આપણે ક્યાં ઘટાડી શકીએ એ આપણને અહીંયા ખબર પડે છે. ખ્યાલ આવી જાય બધાને? ઓકે, ક્લિયર? ચિંતન અવાજ બરાબર છે? સ્પીડ બરાબર છે? ઓનલી ચિંતન જવાબ આપશે. હા બરાબર છે. ઓકે, ખ્યાલ આવે છે ને? સમજાવું છું એમાં બધાને? હા સમજાય છે. ઓકે ઓકે. તો પ્રક્રિયા પડતર જે પદ્ધતિ છે એ જ્યાં આપણે કોઈ પણ વસ્તુ જે બની રહી છે એની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એને આપણે જુદા જુદા ભાગમાં વહેંચી શકતા હોય. એનો અર્થ કે ભાગ પાડી શકતા હોય. પ્રક્રિયા 1, પ્રક્રિયા 2, પ્રક્રિયા 3. એવા સંજોગોમાં જ પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ આપણે પડતર શોધવા માટે કરી શકીએ. બરાબર? ક્લિયર? બિલકુલ ઓકે. હવે આપણે થોડુંક ધ્યાન આપીએ કે ભાઈ પડતર હોય તો બધાને ખબર છે, આપણે બધા શીખીને આવ્યા છે કે ભાઈ પડતર છે એમાં કયા પ્રકારના ખર્ચા હોય. બરાબર ને? તો આપણે થોડુંક અહીંયા એને બેઝિકમાં જઈએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ જનરલી ક્યાં થાય છે? ફેક્ટરીમાં થાય છે. ફેક્ટરીમાં કયા પ્રકારના ખર્ચા થાય? તો સામાન્ય સંજોગોમાં માલસામાન, મજૂરી, સીધા ખર્ચા અને કારખાનાના પરોક્ષ ખર્ચા. આવા પ્રકારના ખર્ચા વસ્તુ બનાવવા માટે થતા હોય છે. બરાબર ને? ઓકે. તો બીજા પણ આપણે થોડાક જરૂરી શબ્દો સમજી લઈએ અને પછી આપણે ફોર્મેટ ઉપર જઈશું. બીજો એક શબ્દ છે સામાન્ય બગાડ કે ઘટ. આ પણ આપણે એસવાયમાં માલ સામાનમાં શીખીને આવ્યા છીએ, માલ સામાનના ચેપ્ટરમાં, કે સામાન્ય બગાડ કોને કહેવાય. બરાબર ને? તો જે બગાડ રોકી શકાય તેમ ન હોય, એટલે કે અનિવાર્ય હોય, ભૂતકાળના અનુભવ પરથી પહેલેથી જ નક્કી કરવામાં આવેલો હોય. આને બહુ ધ્યાનમાં રાખજો. એનો અર્થ કે આ પ્રીડેટરમિન છે, પહેલેથી નક્કી જ છે કે આટલો બગાડ થશે એવો આપણો અંદાજ છે. આ શું છે? અંદાજ છે. તો જે બગાડ રોકી શકાય તેમ ન હોય, એટલે કે અનિવાર્ય હોય, એને સામાન્ય બગાડ કે ઘટ કહેવાય. બરાબર? ઘટ એટલે શું? તો કે વજનમાં ઘટ. બરાબર? ઘટનો અર્થ વજનમાં ઘટ છે અને બગાડ એ જુદી વસ્તુ છે. બંને શબ્દો આમ સેમ છે. બરાબર? જો હવે એને આપણે એક્ઝામ્પલથી થોડું સમજી લઈએ કે ભાઈ બગાડ કોને કહેવાય. એક્ઝામ્પલ તરીકે સમજો કે તમારે 10 ટેબલ બનાવવા છે અને તમને સમજો 15 સીટની જરૂર છે, એક એક્ઝામ્પલ તરીકે. હવે સુથાર છે એ ટેબલ બનાવે છે અને સમજો કે ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ એક સીટમાંથી 1 ફૂટ જેટલો બગાડ તો નીકળશે, એટલે કે એટલા લાકડાના ટુકડા જે વેસ્ટ જવાના છે એ જવાના જ છે. એનો અર્થ કે એક શીટમાંથી આટલા જ લાકડાનો ઉપયોગ થઈ શકે, આટલું લાકડું તો બગડવાનું છે. તો એને કહેવાય સામાન્ય બગાડ. બરાબર? પણ હું એમ કહું કે ભાઈ કાર્પેન્ટરે ભૂલથી લાકડું જુદી રીતે કાપી નાખ્યું, જે ખરેખર એને કાપવું જોઈતું હતું એ પ્રમાણે એને સીટને કાપી નહીં અને એ સીટમાંથી થોડો વધારે મોટો ટુકડો વેસ્ટ તરીકે નીકળ્યો, તો એને આપણે કહીએ અસામાન્ય બગાડ. એટલે સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ બંને બહુ સમજવાની બાબત છે. તો આ ઉદાહરણ ઉપરથી આપણે શું સમજ્યા કે જે બગાડને થતો અટકાવી શકાય એમ હોય એને અસામાન્ય બગાડ કહેવાય. ધારો કે કાર્પેન્ટરે એટલે કે સુથારે બરાબર લાકડું પ્રોપર વેમાં કાપ્યું હોત તો આપણે જેટલું નક્કી કર્યું છે એટલો જ બગાડ થાત. કદાચ એનાથી ઓછો પણ થઈ શકે પણ વધારે ના થાત, કારણ કે આપણે ભૂતકાળના અનુભવ પરથી નક્કી કર્યું હતું કે ભાઈ એક સીટમાંથી આટલું લાકડું વેસ્ટ જવાનું છે, બાકીનાનો આપણે ઉપયોગ કરી શકવાના છે. બરાબર? તો એને આપણે સામાન્ય બગાડ કહીએ છીએ. અને જે બગાડને થતો આપણે અટકાવી શક્યા હોત અથવા તો અટકાવી શકાય તેમ હોય એને અસામાન્ય બગાડ કહે છે. બરાબર છે? બીજા શબ્દોમાં આપણે કહીએ તો સામાન્ય બગાડ કરતા વધુ બગાડ થાય. બરાબર? એને અસામાન્ય બગાડ કહેવાય. ત્રીજો એક શબ્દ સમજવાનો છે અને એ છે અસામાન્ય વધારો. તો જ્યારે સામાન્ય બગાડ કરતા ઓછો બગાડ થાય, એટલે કે સામાન્ય ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન થાય, ત્યારે તેને અસામાન્ય વધારો કહે છે. આપણે આ જ એક્ઝામ્પલમાં સમજીએ કે ભાઈ આપણે નક્કી કર્યું હતું કે ભાઈ એક સીટમાંથી 10 નાના નાના લાકડાના ટુકડા છે બગાડ તરીકે નીકળશે.
એટલો વેસ્ટ જશે, અથવા તો 1 ફૂટ જેટલો વેસ્ટ જશે. પણ આપણે જોઈએ કે ભાઈ કાર્પેન્ટરે એવું સરસ કામ કર્યું કે 1 ફૂટની જગ્યાએ અડધો ફૂટ જ વેસ્ટ ગયું અને બાકી બધાનો આપણે ઉપયોગ કરી શક્યા. તો જો આપણે શું નક્કી કર્યું તો ભૂતકાળના અનુભવ પરથી કે 1 ફૂટનો વેસ્ટ જશે, એને કહેવાય સામાન્ય બગાડ. પણ ખરેખર અડધા ફૂટનો જ વેસ્ટ ગયો, તો અડધો ફૂટ ફાયદો થયો આપણને. તો જે ફાયદો થયો એને અસામાન્ય વધારો કહેવાય. બરાબર. અને એટલે જો આપણે શબ્દ બહુ સરસ વાપર્યો છે, જ્યારે સામાન્ય બગાડ કરતા ઓછો બગાડ થાય, એટલે નક્કી કરેલા બગાડ કરતા ઓછો બગાડ થાય. આપણે 1 ફૂટ વિચાર્યું હતું કે બગાડશે, એની જગ્યાએ અડધું ફૂટ બગડ્યું, તો બગાડ ઓછો થયો. ઓકે, તો એને કહેવાય અસામાન્ય વધારો. બેઝિકલી આપણા માટે આ ફાયદો પણ કહી શકીએ, કારણ કે જ્યારે આપણે પડતર ગણતા હોઈએ ત્યારે સામાન્ય બગાડ છે એનું જે પણ નુકસાન હોય એ ગણીને ગણતા હોઈએ, તો અહીંયા આપણને ફાયદો થાય. અને એક ઉદાહરણ દ્વારા આપણે ત્રણેય વસ્તુને સમજીએ કે બગાડ, સામાન્ય બગાડ કોને કહેવાય, અસામાન્ય બગાડ કોને કહેવાય અને અસામાન્ય વધારો કોને કહેવાય, એ એક્ઝામ્પલથી આપણે હવે સમજીશું. ધારો કે કોઈ એક કારખાનામાં દાખલ કરેલ કાચો માલ 100 ટન છે અને સામાન્ય બગાડ 10% છે. જો ખરેખર ઉત્પાદન, આપણી પહેલી કન્ડિશન, જો 90 ટન હોય તો શું સ્થિતિ કહેવાય સમજવા માટે તો હું એમ કહું કે આપણે 100 ટન દાખલ કર્યા, એમાંથી આપણે નક્કી કર્યું છે કે ભાઈ સામાન્ય બગાડ 10 ટન જેટલો બગડશે, કારણ કે 10% 100 ના, બરાબર છે. એનો અર્થ કેટલું ઉત્પાદન થવું જોઈએ? 90 ટન. ખરેખર ઉત્પાદન 90 ટન આપણે વિચાર્યું છે કે ભાઈ 90 ટન ઉત્પાદન થવું જોઈએ. ખરેખર કેટલું ઉત્પાદન થાય છે તો કે 90 ટન જ થાય છે. એનો અર્થ એવો થયો કે આ પહેલી સિચ્યુએશનમાં જેટલો આપણે સામાન્ય બગાડ નક્કી કર્યો છે એટલો જ અહીંયા સામાન્ય બગાડ થાય છે. બરાબર, ક્લિયર? ઓકે, બીજી સિચ્યુએશન આપણે જોઈએ. જો ઉત્પાદન 85 ટન હોય તો દાખલ કરેલ એકમ 100 ટન છે, સામાન્ય બગાડ 10% લેખે 10 ટન છે, તો સામાન્ય ઉત્પાદન 90 ટન થવું જોઈએ. હવે જો આપણું હેડિંગ, બીજી કન્ડિશન શું કહે છે? જો ઉત્પાદન 85 ટન હોય તો. એનો અર્થ એવો થયો કે ખરેખર ઉત્પાદન જો 85 થયું હોય તો આપણે તો નક્કી કર્યું હતું 90 થવું જોઈએ, તો 5 ટનનો ડિફરન્સ પડે છે, એને કહેવાય અસામાન્ય બગાડ. બરાબર. જો આપણી વ્યાખ્યામાં પણ આપણે લખ્યું છે કે જે બગાડને થતો અટકાવી શકાય એમ હોય એને સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ કહેવાય. અને બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય બગાડ કરતા વધુ બગાડ થાય એને અસામાન્ય બગાડ કહેવાય. જો આપણે ધાર્યો તો કેટલો? 10 ટન. થયો કેટલો? 10 વત્તા 5. જો 100 ટન આપણે ઇનપુટ કર્યું ઉત્પાદન માટે અને 85 ટનનું ઉત્પાદન થયું, એટલે 15 ટનનું નુકસાન ગયું. બરાબર. વ્યાખ્યામાં પણ આપણે લખ્યું સામાન્ય બગાડ કરતા વધુ બગાડ થાય એને અસામાન્ય બગાડ કહેવાય. ખ્યાલ આવી જાય? ઓકે, સારું. ત્રીજો પાર્ટ આપણે જોઈએ, જે અસામાન્ય વધારો છે એને આપણે થોડું સમજીશું અહીંયા. જો 96 ટન ઉત્પાદન હોય તો, આપણી ત્રીજી પરિસ્થિતિ, તો પાછું દાખલ કરેલ એકમ 100 ટન છે, સામાન્ય બગાડ 10% લેખે 10 ટન થાય. તેનો અર્થ કે ઉત્પાદન કેટલું થવું જોઈએ? 90 ટન થવું જોઈએ. પણ જુઓ ખરેખર કેટલા ટન ઉત્પાદન થયું? 96 ટન. એનો અર્થ કે ધારણા કરતા 6 ટન વધારે ઉત્પાદન થયું. બરાબર ને? તો જો આપણે અહીંયા અસામાન્ય બગાડ માઇનસ કર્યો બેમાં, અહીંયા અસામાન્ય વધારો 6 ટન જેટલો પ્લસ કરવો પડે. એનો અર્થ કે આપણી ધારણા કરતા સામાન્ય બગાડ ઓછો થયો છે. ક્લિયર? 10 ટન આપણે ધાર્યો તો, પણ જો 96 નું ઉત્પાદન થયું એનો અર્થ કે સામાન્ય બગાડ 4 ટન જ થયો છે. પણ આપણે બતાવવાનું છે કેવી રીતે ખાતામાં? 10 ટન ક્રેડિટ બાજુ અને 6 ટન ઉધાર બાજુ, એટલે ઉધાર અને જમા. બરાબર. જો આપણી વ્યાખ્યામાં પણ બહુ સ્પષ્ટ આપણે લખેલું છે કે જ્યારે સામાન્ય બગાડ કરતા ઓછો બગાડ થાય, જો સામાન્ય બગાડ કરતા ઓછો બગાડ થાય, તો જુઓ
100 ટન છે દાખલ કરેલા એકમ અને 96 નું ઉત્પાદન થયું, તો ખરેખર કેટલો બગાડ થવો જોઈતો તો 10 ટન. થયો કેટલો? 100 માઇનસ 96, 4 જ ટન થયો લોજિકલી. તો જુઓ 10 માઇનસ 6 વધારો કાઢો તો ડિફરન્સ 4 આવી ગયો. ઓકે, તો 4 જ ટનનો બગાડ થયો, એટલે કે ઓછો બગાડ કર્યો આપણે ધારણા કરતા. એટલે કે સામાન્ય ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન થયું. જેટલું વધુ થાય એને અસામાન્ય વધારો કહેવાય. ધારો કે 90 ટન આપણે ધાર્યું હતું ઉત્પાદન, પણ થયું કેટલું? 96 ટન. તો અસામાન્ય વધારો કેટલો કહેવાય? 6 ટન. તો આપણો ફાયદો છે, લોજિકલી આપણો ફાયદો છે. જો કઈ રીતે હમણાં આપણે એક એક્ઝામ્પલ બી સમજ્યા સુથાર વાળું, કે ભાઈ સમજો કે આપણે વિચાર્યું હતું 1 ફૂટ જેટલો દરેક સીટમાંથી બગાડ નીકળશે, પણ સુથારે એવી રીતે સીટ કાપી કે અડધો ફૂટ જ બગાડ નીકળ્યો. તેનો અર્થ શું થયું? આપણે અડધો ફૂટ વધારે સારું વાપરી શક્યા, તો એ આપણા માટે શું થયું? ફાયદો થયો. આપણે એટલું લાકડું ઓછું લાવવું પડે. ખ્યાલ આવ્યો? તો એ રીતે આને અસામાન્ય વધારો કહેવાય. ક્લિયર? બિલકુલ. ઓકે, તો હવે આપણે પ્રક્રિયા ખાતું કેવી રીતે બને છે એને આપણે થોડુંક સમજી લઈએ. પ્રક્રિયા ખાતું હંમેશા હોય એટલે સમજવાનું કે એની ઉધાર અને જમા બે બાજુ હોય, અને વિગત એકમ અથવા કિલો અથવા ટન, તમને જે પણ દાખલામાં આપ્યું એને તમારે કન્સિડર કરવાનું છે. રકમ રૂપિયા, એવી રીતે ઉધાર અને જમા બંને બાજુ. હવે જુઓ, પ્રક્રિયા ખાતામાં મેં પહેલા જ તમને કીધું કે ભાઈ પ્રક્રિયા થાય ક્યાં, કોઈ પણ વસ્તુ બને ક્યાં, તો કે ફેક્ટરીમાં. હવે ફેક્ટરીમાં કોઈ વસ્તુ બને તો મેં તમને એવું પણ પૂછ્યું કેવા પ્રકારના ખર્ચા થાય. તો આપણે જોયું ભાઈ માલ સામાન, મજૂરી, સીધા ખર્ચા અને કારખાના ખર્ચા થાય. તો બધા જ ખર્ચા ઉધાર બાજુ આવે. જો લખ્યું છે પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી, સીધા ખર્ચા અને કારખાનાના પરોક્ષ ખર્ચા. ચારે ચાર ખર્ચા આપણે લખ્યા છે. અને જે આપણે ઉત્પાદન માટે વધારાનો કોઈ માલ સામાન દાખલ કરતા હોય તો પહેલું છે દાખલ કરેલ માલ સામાન. બરાબર, આપણે અત્યારે પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા એને ભૂલી જઈએ તો આપણી વિગત કેટલી થાય? દાખલ કરેલ માલ સામાન, પછી પ્રત્યક્ષ વધારાનો માલ સામાન, મજૂરી, સીધા ખર્ચા અને કારખાના પરોક્ષ ખર્ચા. આટલી વિગત, 4 વિગત તમારે 5 વિગત ઉધાર બાજુની ધ્યાનમાં હાલ પૂરતી લેવાની. બરાબર, પછી કહું એક ક્યારે આવે. બરાબર, ક્લિયર? તો એનો અર્થ એવું થયું પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ શું આવે? તો હવે આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. દાખલ કરેલ એકમ આવે અને ખર્ચા આવે. બસ આટલું યાદ રાખવાનું. દાખલ કરેલ એકમ આવે અને ખર્ચા આવે. હવે દાખલ કરેલ એકમમાં કિલો, ટન જે આપ્યું એ અહીંયા લખવાનું છે, અને એની રકમ આપણે એની બાજુમાં આપી હોય તો લખવાની, નહીં તો ડેશ કરવાનું અલગથી જો માલ સામાન આપ્યો હોય તો. બરાબર, ઓકે. એવી જ રીતે જમા બાજુ શું આવે? તો જમા બાજુ જે આપણે દાખલ કરેલ માલ સામાન છે એનો જ્યાં જ્યાં ઉપયોગ થયો, ધારો કે કોઈ બગડ્યો તો સામાન્ય બગાડ છે, પછી અસામાન્ય બગાડ છે. પછી જો આપણે પહેલી પ્રક્રિયા બનાવતા હોય તો અહીંયા લખવાનું પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. આપણે પહેલી પ્રક્રિયા હોય તો પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. અને જો આખર સ્ટોક તમને રાખવાનો કીધો હોય તો દરેક દાખલામાં હોય નહીં. એટલે સામાન્ય સંજોગોમાં 3 જ વિગત જમા બાજુ આવે. કઈ 3 વિગત? સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અને પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. અત્યારે આ 3 જ વિગત તમે યાદ રાખો. બરાબર, હવે રકમમાં શું લખવાનું? તો જુઓ, દરેક ખર્ચ ઉધાર બાજુ લખ્યો તો એવી રીતે સામાન્ય બગાડ છે એને આપણે વેચી બી શકીએ, ના બી વેચી શકીએ. જો ઘટ હોય તો ના વેચી શકાય, બીજો કોઈ વેસ્ટ હોય તો વેચી શકાય. બરાબર, તો જો વેચી શકાય તો એની વેચાણ કિંમતથી આપણે અહીંયા કિંમત લખી દેવાની છે, જેટલા રૂપિયામાં આપણે માલ સામાન વેચ્યો હોય એ. એટલે અહીંયા કિલો લખવાના. ધારો કે હું એમ કહું કે ભાઈ 10 ટન માલ સામાન બગડ્યો, તો અહીંયા 10 ટન આવે અને એને 5 રૂપિયા લેખે વેચી શકાય, તો 10 ગુણ્યા 5, અહીંયા 50 રૂપિયા આપણે લખવાના થાય. ક્લિયર? પછી આવે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. આ 2 વિગત. બરાબર ને? આ બંનેની તમારે પડતર શોધવાની છે. એનો અર્થ કે આપણી પ્રક્રિયા ખાતાની પડતર શોધવાની છે કે આપણે આ પ્રક્રિયા 1 માં કેટલું ઉત્પાદન થયું, એની પડતર કેટલી છે, અને એ પડતરથી આપણે અહીંયા જે પણ અસામાન્ય બગાડના એકમ કે કિલો કે ટન હોય એ, કે પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા જે આપ્યા છે, એ બંનેને ગુણાકાર કરીને અહીંયા રકમ લખવાની છે. એનો અર્થ કે પહેલા શું શોધવું પડે? આ 2 રકમ માટે પડતર શોધવી પડે. પડતર કેવી રીતે શોધાય? તો કે એની ફોર્મ્યુલા જ છે, આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની.
તો પ્રક્રિયાની ફોર્મ્યુલા શું છે એકમ દીઠ પડતર શોધવા માટે પ્રક્રિયા ખાતામાં? તો કે પ્રક્રિયાના કુલ ખર્ચા. હવે કુલ ખર્ચા લખ્યું છે તો ખર્ચા કઈ બાજુ હોય? ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુનો સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો? ઉધાર બાજુનો સરવાળો કરી દેવાનો અને એ અહીંયા લખી નાખવાનો. માઇનસ સામાન્ય બગાડની ઉપજ. તો જો આપણા ખાતામાં સામાન્ય બગાડ છે એની ઉપજ અહીંયા લખ્યું છે વેચાણ કિંમતથી આ રકમ અહીંયા લખી નાખવાની. પછી લખ્યું છે દાખલ કરેલા એકમ. તો દાખલ કરેલા એકમ અહીંયા આપ્યા જ હશે તમને, બરાબર? તો એ લખી નાખવાના અને સામાન્ય બગાડના એકમ બાદ કરવાના, તો એ અહીંયા બાદ કરવાના. આ ફોર્મ્યુલામાં આ ચારેય વિગત તમને પ્રક્રિયા ખાતામાંથી મળી જ જવાની છે, બરાબર? તો આપણે આનો ઉપયોગ કરીએ તો આપણને પડતર મળી જાય અને જે પડતર મળે એને અસામાન્ય બગાડ જોડે ગુણાકાર કરી દેવાનો છે, બરાબર? અને એવી રીતે અહીંયા પ્રક્રિયા 2 માં જે એકમ આપણે લઈ જતા હોય એના પણ ગુણાકાર કરવાનો છે. જો આખર સ્ટોક હોય તો એને પણ ગુણાકાર કરવાનો છે. તો દાખલામાં હોય તો જ આપણે આ વસ્તુ કરવાની, આખર સ્ટોક તો, બરાબર? ઓકે. હવે જો એક મેં ગ્રીન અહીંયા કર્યું પ્રક્રિયા 1 ખાતે લાવ્યા, આ ક્યારે આવે? તો કે આપણે અહીંયા જ્યારે પ્રક્રિયા 2 નું ખાતું બનાવીશું, જ્યારે આપણે પ્રક્રિયા 2 નું ખાતું બનાવીશું ત્યારે જ આ કોલમ આવશે, આ વિગત આવશે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા. એનો અર્થ કે અહીંયા જે આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા હોય આ જ અહીંયા જે કિલો ટન છે એ અહીંયા લખાશે અને આ જે એની પડતર છે એ જ અહીંયા લખાશે, બરાબર? તો આ કઈ પ્રક્રિયામાં આવશે? જ્યારે આપણે પ્રક્રિયા 2 નું ખાતું બનાવીશું ત્યારે. ઓકે. અને બીજું એક અહીંયા આવશે તૈયાર માલના સ્ટોક ખાતે. તો સમજો કોઈમાં 2 જ પ્રક્રિયા છે તો જ્યારે બીજી પ્રક્રિયા પૂરી થાય પછી જો માલ તૈયાર થઈ જતો હોય તો અહીંયા આવે તૈયાર માલના સ્ટોક ખાતે, બરાબર? 3 પ્રક્રિયા હોય તો ત્રીજી પ્રક્રિયામાં આ વસ્તુ આવે. ટૂંકમાં તૈયાર માલના સ્ટોક ખાતે કઈ પ્રક્રિયામાં આવે? તો કે છેલ્લી પ્રક્રિયામાં આવે. સામાન્ય સંજોગોમાં છેલ્લી પ્રક્રિયામાં આવે. આટલું યાદ રાખવાનું, બરાબર? પછી જ્યારે દાખલામાં કોઈ જેમ આપણે દાખલો ગણતા જઈશું એમ પોઈન્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કોઈક વાર પહેલી બીજીમાં પણ હોઈ શકે, પણ એ ક્યારે? એ દાખલો આપણે વાંચીને ખબર પડે, ત્યાં સુધી આપણને ખ્યાલ આવશે નહીં. એટલે આપણે અત્યારે બેઝિક ફોર્મેટમાં શું યાદ રાખીશું કે ભાઈ તૈયાર માલના સ્ટોક ખાતે હંમેશા છેલ્લી પ્રક્રિયામાં જ્યારે માલ હોય અને એમાંથી તૈયાર થતો હોય ત્યારે આપણે લખવાનું છે. ખરેખર ઉત્પાદન જે તૈયાર માલનું થયું હોય એ લખવાનું છે, બરાબર? એમાં પછી આખર સ્ટોક ના હોય છેલ્લી પ્રક્રિયામાં, બરાબર? ઓકે. અને સેમ અહીંયા પણ પડતર કિંમતથી જ આપણે ગુણાકાર કરવાનો છે. તો પડતર શોધવાની સેમ ફોર્મ્યુલા છે. આ જે ફોર્મ્યુલા છે એને બરાબર યાદ રાખવાની છે કે પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ, બરાબર? તો આના દ્વારા આપણને પડતર કિંમત મળશે એકમ દીઠ અને એનાથી અહીંયા ગુણાકાર કરવાનો છે, બરાબર? તો જ્યાં અહીંયા લખ્યું છે પડતર કિંમતથી તો અહીંયા જે પડતર શોધીએ છીએ એનાથી ગુણાકાર કરીને આપણે કરવાનું છે. હા, કોક દાખલામાં આમાં પણ ચેન્જ કરવો પડશે, બરાબર? તો એ આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે સમજાઈશું કે એકમ દીઠ પડતરની જે રૂટીન ફોર્મ્યુલા છે એમાં ક્યારે ચેન્જ આવશે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. ચિંતન ક્લિયર છે? સંભળાય છે બેટા? હું વચ્ચે વચ્ચે પૂછતો રહીશ. હેલો. હા સર. હા, બરાબર. ઓકે. હવે જુઓ, હા, હવે અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો, બરાબર? તો આ બે વિગત પણ પ્રક્રિયા ખાતામાં આવશે. અસામાન્ય બગાડ આવે છે એ જમા બાજુ આવશે અને વધારો ઉધાર બાજુ આવશે. હવે જો કોઈક દાખલામાં વધારો હોય તો એની પણ તમારે અહીંયા પડતર કિંમતથી જ ગુણાકાર કરવાનો છે, બરાબર? મેં અહીંયા લખ્યું નથી પણ તમને અહીંયા પણ પડતર કિંમતથી જ ગુણાકાર કરવાનો. એનો અર્થ કે અસામાન્ય બગાડનો જેનાથી ગુણાકાર કરીએ એનાથી જ વધારાનો પણ ગુણાકાર કરવાનો છે. પડતર અહીંયા લખવાની છે. ઓકે. તો હવે આ બંને ખાતા પણ ઘણીવાર તમને અલગથી પૂછે છે દાખલામાં કે ભાઈ અસામાન્ય બગાડનું ખાતું બનાવો અને વધારાનું ખાતું બનાવો. તો હવે જુઓ, અસામાન્ય બગાડ કઈ બાજુ આવે છે પ્રક્રિયા ખાતામાં? જમા બાજુ આવે છે. અને વધારો કઈ બાજુ આવે છે? ઉધાર બાજુ આવે છે, બરાબર? આ બે વસ્તુ યાદ રાખવાની અને એની પડતર અહીંયા યાદ રાખવાની છે, બરાબર? જ્યારે આપણે એ બંનેના ખાતા બનાવીશું ત્યારે આપણે એને લખવાનું છે. તો જો અસામાન્ય બગાડનું ખાતું બનાવીએ તો જુઓ લખ્યું છે ઉધાર બાજુ પ્રક્રિયા ખાતેથી લાવ્યા. આપણે હમણાં જોયું પ્રક્રિયા ખાતામાં
કે જમા બાજુ અસામાન્ય બગાડ ખાતે એવું લખેલું, તો અસામાન્ય બગાડ ખાતામાં કઈ બાજુ એન્ટ્રી આવે? ઉધાર બાજુ આવે, બરાબર. અને કઈ રકમથી ને કિલોથી આવે? તો કે જે આપણે પ્રક્રિયા ખાતામાં લખ્યા છે એ જ એકમ કિલો ટન અને એ જ રકમ રૂપિયા જે પડતર કિંમતથી તમે ગુણાકાર કર્યો છે, બરાબર. ક્લિયર? હવે આ બગાડ છે એને વેચી પણ શકીએ, બરાબર. જેમ આપણે સામાન્ય બગાડ વેચી શકીએ એમાં અસામાન્ય બગાડ છે, પણ છેલ્લે તો બગાડ જ છે. તો જો તમને એમ કીધું હોય કે કોઈ પણ બગાડ થાય તો એ 5 રૂપિયે વેચી શકાય, તો અસામાન્ય બગાડ બી વેચી શકાય, સામાન્ય બગાડ બી વેચી શકાય. પણ ફરક એટલો છે કે સામાન્ય બગાડ જે આપણે વેચીએ છીએ એને પ્રક્રિયા ખાતામાં જ જમા બાજુ લખી દઈએ છીએ, પણ અસામાન્ય બગાડનું જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે એના ખાતામાં જમા બાજુ લખીએ છીએ. તો જુઓ, રોકડ ખાતે આપણે લખેલું છે અહીંયા, રોકડ ખાતે કિલો ટન એકમ જે પણ હોય એ અસામાન્ય બગાડના અને એની રકમ. ખ્યાલ આવી જાય એટલું? અને ત્યાર પછી આપણે આ ખાતું બંધ કરીએ છીએ તો નફા નુકસાન ખાતે ખોટ તમને મળશે. આ એકમ કિલો ટનમાં કશું જ આવશે નહીં, બરાબર. આ રીતે અસામાન્ય વધારાનું ખાતું. તો જુઓ, ઉધાર અને જમા. વધારામાં આપણે જોઈએ પ્રક્રિયા ખાતામાં કઈ બાજુ હતું? જમા બાજુ હતું. તો અહીંયા હવે પ્રક્રિયા ખાતેથી લાવ્યા, બરાબર છે, જમા બાજુ અસામાન્ય વધારો. પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ હોય તો અસામાન્ય વધારાના ખાતામાં જમા બાજુ. સેમ એકમ ટન કિલો અને એના રૂપિયા ત્યાંથી લઈ લેવાના છે. હવે અહીંયા લખવાનું છે, શબ્દ પ્રયોગને થોડું ધ્યાનમાં રાખજો. અહીંયા રોકડ ખાતે નથી લખવાનું, કારણ કે આપણે આ વેચતા નથી, વધારો છે એટલે એ સારા એકમો છે, બગાડ તરીકે એને વેચવાનો નથી, બરાબર. તો આપણે અહીંયા શું લખીએ છીએ? સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો, બરાબર. જો મેં તમને એક એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું કે ભાઈ 96 ટનનું જો ઉત્પાદન થાય 100 ટનમાંથી, જો આપણે એક ફરી એને આપણે સમજીએ એટલે તમને આઈડિયા આવશે. આપણે થોડુંક ધ્યાનથી સમજો એટલે તમને ખબર પડશે. જુઓ, આ 96 ટનનું ઉત્પાદન હોય તો સામાન્ય બગાડ 10 ટન છે અને અસામાન્ય વધારો 6 ટન છે, બરાબર ને. એટલે લોજિકલી તમે જુઓ તો આ 6 ટન સામાન્ય બગાડ ઓછો થયો કહેવાય, કારણ કે જુઓ ખરેખર 100 ટન નાખ્યા અને બન્યા કેટલા? 96 ટન. તો બગાડ કેટલો થયો? 4 ટન જ થયો. થવો જોઈતો તો કેટલા ટન? 10 ટન. એનો અર્થ કે 6 ટનનો ફાયદો થયો, એનો અર્થ કે અસામાન્ય બગાડ એટલો ઓછો થયો છે. હવે ઓછો થયો છે તો બી આપણે ધારો કે બગાડ થયો જ હોત તો પણ એને બગાડના ભાવે તો વેચી જ શકતા હોત, બરાબર છે. બગાડના ભાવે તો વેચી જ શકતા હોત. તો અહીંયા આપણે એ કિંમત બતાવવાની છે કે ભાઈ જો એ ધારો કે બગાડ હોત તો આપણે એને બગાડના ભાવે વેચી શક્યા હોત. તો અહીંયા લખવાનું છે સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો. હવે આ કેમ લખીએ છીએ? તો કે આપણે અહીં નફો શોધવાનો છે, બરાબર. આપણે જો આને સારા એકમ તરીકે ગણતા હોય તો બગડ્યા હોત તો બી સમજો અહીં 100 રૂપિયા મળવાના હતા, તો 100 રૂપિયા આપણો ઓછો નફો કહેવાય, બરાબર. એટલા માટે એને ઉધાર બાજુ એન્ટ્રી કરવી પડે, સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો. દાખલામાં તમને એક્ઝેક્ટલી થોડી વધારે ખબર પડશે, બરાબર. આ આખું ફોર્મેટ છે. તો આપણે જોઈએ તો આપણે શું શીખ્યા આજે, બરાબર. આપણે થોડીક સમરી કરી લઈએ, બરાબર. કે આપણે શીખ્યા પ્રક્રિયા ખાતામાં શું આવે છે? ઉધાર બાજુ, જમા બાજુ. સાથે સાથે શીખ્યા સામાન્ય ઘટ કે બગાડની એન્ટ્રી શું થાય છે, બરાબર છે. જેમ કે જો અહીંયા લખ્યું સામાન્ય બગાડનું નુકસાન જે તે પ્રક્રિયા ખાતે ઉત્પાદન થયેલા એકમો ખાતે ઉધારી દેવું જોઈએ, એટલે કે ઉત્પાદન પડતરમાં સમાવી લેવું જોઈએ. તેની નોંધ પ્રક્રિયા ખાતાની જમા બાજુ. બગાડનું વજન ટૂંકમાં એકમ, ટન, કિલો અને સામાન્ય બગાડની ઉપજથી કરવામાં આવે છે. જો આપણે સામાન્ય બગાડની ઉપજ લખીએ છીએ પ્રક્રિયા ખાતામાં જમા બાજુ, અને જો ઘટ હોય તો ઉપજનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે ઘટ વેચી શકાય નહીં, બરાબર ને. ઓકે. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ ઘટ એટલે શું ને બગાડ એટલે શું, બેમાં શું ફેર છે? તો આપણે થોડું ઘટને પણ સમજી લઈએ એક જ મિનિટમાં. કે સમજો કે કોઈ પેટ્રોલ પંપ છે, એમાં ઓઇલ કંપની પાસેથી એ લોકો પેટ્રોલ મંગાવે અને આપણે બધા એમાં પેટ્રોલ પુરાવા જઈએ છીએ પેટ્રોલ પંપ ઉપર, બરાબર. તો એક પેટ્રોલ કેવી વસ્તુ છે કે આપણે જોઈએ તો ભાઈ હવા ઉડી જાય. આજે ધારો કે તમે તમારી પેટ્રોલની ટાંકી ખુલ્લી રાખો તો 2, 3, 4 કલાક પછી એમાં પેટ્રોલ ના હોય, બરાબર. પેટ્રોલ હવામાં ઉડી જાય, તો એને કહેવાય ઘટ.
બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે કીધું કે ભાઈ કોઈ પેટ્રોલ પંપ છે એને સમજો 10,000 લીટર પેટ્રોલ મંગાવ્યું. બરાબર. હવે એ 10,000 લીટર જે પેટ્રોલ મંગાવ્યું કંપની પાસેથી, એટલે કંપની તો ત્યાંથી તમને 10,000 લીટર ભરીને મોકલાવે. પણ સમજો એને આવતા આવતા 1-2 દિવસ થયા અને વચ્ચે ક્યાંક પ્રોબ્લેમ આવ્યો હોય તો આવે, સ્વાભાવિક વસ્તુ છે. તો 100 ટનનો બગાડ થાય છે એવું આપણે નક્કી કરીએ કે ભાઈ 100 લીટર પેટ્રોલ છે એ હવામાં જતું રહે છે 2-3 દિવસમાં પહોંચતા સુધી પેટ્રોલ પંપ સુધી. એવું આપણે અત્યાર સુધી જે ભૂતકાળના અનુભવના આધારે નક્કી કર્યું. તો એને કહેવાય સામાન્ય ઘટ. બરાબર. એટલે કે વજનમાં ઘટ. એનો અર્થ કે એનું કંઈ ઉપજી શકે નહીં. જે વસ્તુ હવામાં ઉડી જતી હોય એને આપણે વેચી તો શકીએ જ નહીં. બરાબર. એટલે ઘટ હોય તો એનો કોઈ ઉપજનો પ્રશ્ન થતો નથી. બરાબર. પણ એ જ પેટ્રોલ કંપનીમાંથી જે ટેન્કરમાં આવ્યું એ ટેન્કરમાંથી પેટ્રોલ પંપના ટાંકામાં નાખતી વખતે જો પાઇપ બરાબર ના હોય બહાર ઢોરાઈ જાય તો એને કહેવાય અસામાન્ય ઘટ કે બગાડ. તો એની આપણે નુકસાન તરીકે નોંધ કરવી પડે. બરાબર. તો આપણે બીજું આ શીખ્યા કે અસામાન્ય બગાડ શું છે અને એની નોંધ ક્યાં થાય. તો અસામાન્ય બગાડની નોંધ પ્રક્રિયા ખાતામાં જમા બાજુ જ થાય. બગાડનું વજન અને તેના પડતર કેવી રીતે ગણવાની છે? સારા ઉત્પાદનના એકમોની પડતરને આધારે ગણાય. આનો અર્થ એ થાય કે અસામાન્ય બગાડના નુકસાનને પ્રક્રિયા ખાતે સમાવાતું નથી અને નફો નુકસાન ગણી ટૂંકમાં નુકસાન ગણી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો જો આપણે ખાતું કેમ બનાવીએ છીએ? કારણ કે આપણે એને પડતરમાં સમાવતા નથી. સામાન્ય બગાડનું ખાતું નથી બનાવતા. જો આપણે કેમ નથી બનાવતા? કારણ કે આપણે એને પડતરમાં સમાઈ લઈએ છીએ. બરાબર. એટલે ખાલી એની સીધી ઉપજ લખી દઈએ છીએ. ક્લિયર? અને અસામાન્ય બગાડનું ખાતું કેમ બનાવીએ છીએ? કારણ કે આપણે એને ઉત્પાદનમાં પડતરમાં સમાવતા નથી. બરાબર. અને અલગથી એનું નુકસાન ગણીને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. અને છેલ્લે આપણે શીખ્યા અસામાન્ય વધારો, એની એન્ટ્રી કેવી રીતે થાય. બરાબર. તો એ ઉધાર બાજુ થાય. અસામાન્ય વધારાનું વજન, એની પડતર પણ સેમ સારા એકમોની ઉત્પાદન પડતરને આધારે ગણાય. અને અહીં અસામાન્ય વધારો એટલે બેઝિકલી નફો કહેવાય. જેમ અસામાન્ય બગાડ છે એ નુકસાન કહેવાય છે, એમ અસામાન્ય વધારો એ નફો કહેવાય. કારણ કે આપણે જેટલો બગાડ ધાર્યો હતો એટલો થયો નહીં. એટલે આ લોજિકલી નફો કેવો છે? નુકસાનમાં નફો છે. એટલે કે આપણે એવું ધાર્યું હતું કે આટલું નુકસાન થશે પણ થયું નહીં. બરાબર. ક્લિયર? એટલે આને કહેવાય અસામાન્ય વધારો. બરાબર. તો એનાથી બેઝિકલી આપણને ફાયદો થાય છે એટલે આપણે એને નફો ગણી અને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. ઓકે.